વઢિયારા સમાજનો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને આ સ્ટેજ શેર કરવા માટે આપ્યું. રોહિદાસ બાપુના આશીર્વાદથી હું આગળ વધીશ અહીંયા આ સ્ટેજ ઉપર કે જે વઢિયારા સમાજે જે અમને આ સ્ટેજ આપ્યું, તો આજે ફક્ત સાંભળવાની વાત છે. થોડું ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો, આજુબાજુમાં વાત નહીં કરતા, કેમ કે ગંભીર સમસ્યા વિશે વાત થવાની છે. અત્યારે આત્મહત્યા નિવારણ અભિયાન આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સ્ટોપ સ્યુસાઇડ, આત્મહત્યા ના કરો, અમારા સાથે વાત કરો. તો ચાલ જીવી લે ફાઉન્ડેશનનું કામ એ છે કે જીવન જીવવાના રસ્તા બધા બંધ થઈ ગયા હોય, કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, એવું લાગે કે હવે છેલ્લો દિવસ છે, છેલ્લો કલાક છે અને છેલ્લી મિનિટ છે કે આત્મહત્યા કરી જ લેવી છે. કે જ્યારે વ્યક્તિને એવું લાગે કે હવે મારું દુનિયામાં કોઈ નથી, સગો ભાઈ નથી, પપ્પા નથી, ફેમિલી નથી, મિત્ર વર્તુળ નથી, વ્યવસાયની અંદર પણ કોઈ નથી, તો ચાલ જીવી લે ફાઉન્ડેશન અમે આખી ટીમ તો અમે તમારી સાથે છીએ. અમારો કોન્ટેક્ટ તમે કઈ રીતે કરી શકો? ફેસબુકના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. સોશિયલ મીડિયા એટલે એડ કર્યું છે કેમ કે નંબર આપવા બેસીએ ને તો બહુ બધા નંબર છે. તો ફેસબુકની અંદર ચાલ જીવી લઈએ લખશો એટલે દેખાશે, એની અંદર 3 હેલ્પલાઇન નંબર છે સુરતના. તો સુરતથી જે વ્યક્તિ છે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકે. કોઈ વ્યક્તિને ખબર નથી કે ક્યારે કયો વ્યક્તિ આત્મહત્યા કરવાનો છે. જ્યારે આપણે શમશાન યાત્રામાં જઈએ ને ત્યારે ખબર પડે, અને આપણે બેઠા બેઠા વાત કરતા હોય કે વ્યક્તિને કંઈક સમસ્યા તો હતી, કંઈ ને કંઈક પ્રોબ્લેમ તો હતી, એ વ્યક્તિ ટેન્શનમાં તો હતો. એવું આપણે શમશાનમાં બેઠા બેઠા વાત કરતા હોય, 12માં 10માં બેઠા બેઠા આપણે વાતો કરતા હોય કે વ્યક્તિએ ખોટી ભૂલ કરી નાખી. તો ભૂલ કર્યા પછી શમશાન યાત્રામાં બેઠા બેઠા વાત કરવી એની કરતાં જો આવું એક ફાઉન્ડેશન અમે જે ચાલુ કર્યું છે અને તમે અમારી સાથે જોડાવ તો સારી વાત છે. તો હું એવું નથી કહેતો કે આપને લોકોને આત્મહત્યા કરવી છે. અમે ફક્ત એવી માહિતી આપવા માટે આવ્યા છે કે આત્મહત્યા કરતા પહેલા અમારો સંપર્ક કરો. દુનિયાની બધી સમસ્યાનો સમાધાન છે, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે. પછી એ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, વ્યવસાયની અંદર કંઈ પ્રોબ્લેમ હોય, ઘરના ઝઘડાઓ હોય, રિલેશન પ્રોબ્લેમ હોય કે કોઈ પણ સમસ્યાઓ હોય, જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે ને ત્યારે એની પાસે કોઈ બચતું નથી. કોઈ એવો વ્યક્તિ હોતો નથી કે જે એની સાથે વાત કરે, એની સાથે બેસે, એની સમસ્યાનું સમાધાન કરે. એ વ્યક્તિ જ્યારે એકલો પડી જાય ને ત્યારે આત્મહત્યા કરી લે. જે વ્યક્તિ આત્મહત્યા કરે ને મરવા માટે, અને જ્યારે મરી જાય છે ને તો એને જીવવા માટે બહુ બધા વર્ષો સુધી એને સ્ટ્રગલ કર્યું હોય, બહુ બધા વર્ષો સુધી એને જીવવા માટેના પ્રયાસ કર્યા હોય કે આ પ્રોબ્લેમ પૂરી થઈ જાય તો હું જીવી જઈશ, આ સમસ્યાનું સમાધાન થઈ જાય તો હું જીવી જઈશ. જે વ્યક્તિને આત્મહત્યા કરવી છે ને એને આત્મહત્યા એકવાર નથી કરવી, એને 100 વાર જીવવું હોય છે. તો જીવવા માટે મહેનત કરતો હોય છે. તો ચાલ જીવી લે ફાઉન્ડેશન આખા સમાજનો આભાર માને છે. અને અમારા સાથે તમે કોન્ટેક્ટ કઈ રીતે કરી શકો, જે રીતે બતાવ્યું કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી તમે અંદર જશો એટલે અંદર હેલ્પલાઇન નંબર જોવા મળશે. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સાથે જોડાઈ શકો. અને અમારી સાથે જોડાઈને કામ કરવા માંગતા હો કે આજુબાજુની અંદર મિત્ર વર્તુળમાં, ફેમિલીની અંદર કોઈ વ્યક્તિની આત્મહત્યા ના થાય, તો અમારી સાથે જોડાઈને અમને સહકાર આપીને પણ તમારે અમારી સાથે જોડાઈ શકો છો, અમારી સાથે કામ કરી શકો છો. થેન્ક યુ, આભાર. 5 મિનિટનો સમય હતો. થેન્ક યુ.